નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર લાઠી બજારમાં રેતી ભરેલ ડમ્પર ખૂંચાઈ જતા અકસ્માત સર્જાયો। ચોમાસાના કારણે માટી બેસી જતા અકસ્માત સર્જાવા સાથે પાણીની પાઇપલાઇન ઉપર અવારનવાર તૂટી જવાના બનાવો બની રહ્યા છે। લખતર ગામની અંદર અને બહાર વાહનો ખૂંચાઈ જવાના અકસ્માતો છેલ્લા 2 વર્ષની અંદર અનેક બનવા પામ્યા છે। તેમાં ગ્રામ પંચાયત પાણી પુરવઠા સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇન ઉપર જોવાથી અવારનવાર પાણીની પાઇપલાઇન તૂટી જાય ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે। ત્યારે આજે લખતર લાઠી બજારમાં રેતી ભરેલું ડમ્પર રેતી ખાલી કરવા જઈ રહ્યું હતું ત્યારે બરોબર રોડ નીચે ઉતરતા ડમ્પર માટી બેસીને ખૂંચાઈ ગયું હતું। આથી ડમ્પર ચાલક સહિતના મજૂર બહાર કાઢવા કામે લાગી ગયા હતા। ત્યારે ડમ્પરમાં રેતી ફૂલ ભરેલ હોય બહાર કાઢવા માટે કામે લાગેલ હોવાનું જોવા મળી રહ્યું હતું। ડમ્પર ખૂંચાઈ ગયાની જાણ આજુબાજુના લોકો થતાં મોટી સંખ્યામાં લોકો ખૂંચાઈ ગયેલ ડમ્પર પાસે એકત્ર થઈ ગયા હતા। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડમ્પર બહાર નીકળ્યા પછી જાણવા મળે કે જે જગ્યાએ ડમ્પર ખૂંચાઈ ગયું છે તે જગ્યાએ પાણીની પાઇપલાઇન કે અંડરગ્રાઉન્ડ ગટરની પાઇપલાઇન છે તે તૂટી એટલે ડમ્પર ખૂંચાઈ ગયું કે પછી માટી બેસી જતા ડમ્પર ખૂંચાઈ જવું તે એક પ્રશ્ન છે। ત્યારે લોકો દ્વારા એક જ પ્રશ્ન ચર્ચામાં છે, લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા જે પાણીની પાઇપલાઇન નાખી છે તે ખૂબ જ ખરાબ હોવાથી લખતરની અંદર સમસ્યા સર્જાઈ રહી છે।